રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને હું મારા ભાઈઓને તેડીને જવાનો છું ડાયરેક્ટ જીમમાં. તો ચાલો આપણે જીમમાં મળીએ. તો ગાઈસ પછી અમે ત્રણેય ભાઈઓ પહોંચી ગયા જીમમાં. સો ચાલો આપણે વર્કઆઉટ ને બધું ચાલુ કરીએ. આજે કદાચ મારવાની છે ચેસ્ટ. સો ચાલો વર્કઆઉટ કમ્પ્લીટ કરીને આપણે મળીએ. સો ગાઈસ પછી ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ મારીને અમારું જીમનું વર્કઆઉટ પૂરું થયું. સો હવે જઈએ ચાલો ઘરે જઈને મળીએ. તો ગાઈસ પછી અમે શૂટિંગ માટે નીકળતા હતા અને હું આવી ગયો છું હેરિસને તેડવા માટે. સો અહીંથી આપણે જવાના છીએ એક મસ્તની જગ્યા શૂટિંગ કરવા માટે. તો ચાલો આપણે મળીએ. સો પછી હું ને હેરિસભાઈ સીધા પહોંચી ગયા દેશી ડાયરામાં એડ બનાવવા માટે, સ્ટાર પ્લેટિનિયમ મજરમ. સો ચાલો અહીં આપણે શૂટિંગ ને એ બધું ચાલુ કરીએ. અત્યારે આનું શૂટિંગ કરવાનું છે તો ચાલો અંદર જઈએ. સો ફાઇનલી દેશી ડાયરાનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આપણે અહીંથી નીકળીએ. સો ગાઈસ પછી અમે આવી ગયા હેરિસને ઘરે ઉતારવા માટે. સો અહીંથી હું ડાયરેક્ટ ઘરે જઈને એડિટિંગ કરવા જાય બેસીશ. સો ગાઈસ પછી હું શૂટિંગ ને એ બધું કમ્પ્લીટ કરીને આવી ગયો ડાયરેક્ટ ઘરે. સો હવે ચાલો ફાઇનલી આપણે એડિટિંગ ને એ બધું ચાલુ કરીએ. સો ગાઈસ ફાઇનલી 2 થી 3 કલાકની મહેનત પછી વિડીયો એડિટ થઈ ગયો છે. અને શું ક્યાં ગયો જો આ રહ્યો ના. આજે મારે અત્યારે અપલોડ કરવાનો છે ફાસ્ટ. ગરમી તો એટલી પડે છે કે વાત જ પૂછો માં. અને એમાં પણ કંઈક ઠંડુ ખાવા મળી જાય તો આ ટેક્સ ને એ બધું મેં લખ્યું છે આ વિડીયોમાં. બાકી બધું હેરિસભાઈ એડિટિંગ કરીને આપ્યું. સો આ રીલ પણ આપણે ફટાફટ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી લઈએ. ગાઈઝ અત્યારે એડિટિંગ એ કમ્પ્લીટ કરી લીધું છે અને હવે જમી પણ લીધું છે. સો અત્યારે મારી નાની બેનને નીચે રમવા જવું છે. તો ચાલો એને વેકેશન પડી ગયું છે તો આપણે સાથે રમીએ ને એ પણ હું તમને બતાવીશ. તો ચાલો વ્લોગ એન્જોય કરજો, મજા આવશે. ઓય શું કરું તારે? ક્યાં જાવ? નીચે પાર્કિંગમાં રમવા હું રમ? તો અને નેહા ફઈ રેકેટ ફૂલ રમશે અને હું દોડો કરીશ કા સ્કેટિંગ. લીપ વઈ ગઈ. હાલો નીચે ઉતરે. અચ્છા એ તું વ્લોગર બની જા ને. તું વ્લોગ બનાવ માંડ ને. મારથી જાજુ તો તું બોલે હો. ઓય હા ઘરે જાઓ. બાય બાય. બાય બાય. એકલી એકલી સ્કેટિંગ કરી? હા નહીં નેહા ફઈ છે જ. અચ્છા ઓકે વાંધો નહીં. હાલો બાય. હું તો ઘરે જાવ. મને નીની આવે છે એટલે કરો સ્કેટિંગ. સો ગાઈઝ હવે અહીંથી હું ડાયરેક્ટ જાઉં છું ઘરે. બિકોઝ કે આ થાકી ગયો આજે. સવારના આમ છું 5 વાગ્યાનો ઉઠ્યો હતી. સો હવે ઘરે જઈને મસ્ત મજાની નિંદર કરીએ અને પછી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે. જો તમને મારો આજનો રાધે રાધે હું કામ વહેલો બોલ્યો. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે.